એ જ એનર્જી જો આપણી અંદર વાપરી હોય ને, જે બહાર પ્રગટ કરવામાં, તો એ એનર્જી કેટલું બધું જોરદાર થઈ છે ને અંદર. રજોગુણ છે હા, એ આટલા લેવલે બ્લાસ્ટ કરી દે, અને છતાં એની જાગૃતિ એમ કે કોઈ પકડી નહીં શકતા હોય અમુક લોકો છે આમાં. ના પૈસા ના પચારે સતત ને સતત. ના ના, ન રહે છે. આ તો કુદરતી રીતે એને કુદરતે એને ઓલું શું કહેવાય, આપણે કુદરતે એને સી ઇન્ફ્લુઅન્સ ને આ સામે મારે કરી દીધા હોય, પણ એ નાનકડું કામ ન કરી શક્યા હોય. નાનકડું કામ ન કરી, ખાલી નાની ભૂલ મારી પકડવી હોય ને તોય ન થઈ હોય. એટલે એવું બધું હોય, પછી એ તો અઘરું હોય. એમાં શું થાય, વ્યક્ત થવા માંગતો હોય ને માણસ, પોતે વ્યક્ત થવા માંગે છે ને બહાર, એટલા માટે અંદર વ્યક્ત નથી થવું, બહાર થવું છે. એટલે ભગવાન આમાં આપણે એવું કહીએ કે આમ લાગે છે આમ સેવા કરે છે, એટલે આમ સેવાનું કોઈ મૂલ્ય ખરું? એમ ભલે એ પોતાના માટે જ કરતો એવું લાગે અત્યારે ઘણી વાર આપણને એમ લાગે આપણે સેવા કરીએ પણ આપણે પોતા માટે જ કરતા હોઈએ. ના, એટલે એમાં લાભ થાય બીજા લોકોને. માનો કે અત્યારે એ મંદિર, અત્યારે આ બધું બની ગયું છે, તો હવે એમાં જે વાઇબ્રેશન હોય, જે બધું હોય, પછી સેવા કરવા વાળા આવ્યા હોય, તો સેવા વાળા દ્વારા ઇમોશન સેન્ટર જે લોકોનો વિકાસ થયો, એટલે એ બધી વસ્તુ કંઈક અંશમાં હેલ્પ કરે, પણ એ બીજા લોકોને મદદ કરે, મને ન કરે. મને સુરાવી રાખે. કુદરત છે એ વ્યક્તિના રજોગુણનો લાભ લઈ લે. એમને ભગવાન લાભ લીધા પછી એને કોઈ લાભ થાય કે ન થાય? ના થાય, એને લાભ થાય, પુણ્ય તો થાય. બીજું ક્રિએટિવિટી જેની અંદર હોય ને, એ ક્રિએટિવિટી બહાર નીકળે, એટલે જમણું બ્રેઇન એનું ખુલે. પછી જ્યારે એ સાચી રીતે, અત્યારે બ્રેઇન ઉપર રાઈટ બ્રેઇન હોય ને, એ ખુલતું રહીએ, કારણ કે આ કામ એવું બધું ક્રિએટિવ થાય ને, એવું ક્રિએટિવ કોઈ ન કરી શકે. એટલે ક્રિએટિવિટી એને હોય એનામાં. ભગવાન સાચી સેવા કહેશું કોને આપણે? આમ સાચી સેવા તો તમને મદદ કરો, એ જ સાચી સેવા. બીજું તો આ દુનિયામાં કઈ સેવા? તમે દુઃખી છો ને બીજાને સેવા કરવા જાવ છો, તો એનો અર્થ છે તમારા દુઃખ તમારે કાપવા નથી, તો એનો અર્થ એમ છે ને. સાચી સેવા તો તમને દુઃખી ન કરો ને, એ છે. તમને જાણો, એ છે. પછી ભગવાન ગુરુજીએ ફર્સ્ટ લાઈન, સેકન્ડ લાઈન ને થર્ડ લાઈનની વાત કરેલી છે, કે ફર્સ્ટ લાઈન એટલે પોતાની ઉપર કામ કરવું, સેકન્ડ લાઈન એટલે કે જે આખું ગ્રુપ છે એની માટે કામ કરવું, અને થર્ડ લાઈન એટલે ગુરુ માટે કામ કરવું. અને એમાંય મેં સાંભળ્યું છે ભગવાન કે તમારી જે સાધના ચાલુ હોય છે ત્યાં 2 ઇન્ટરવલ આવે છે, તો આ ઇન્ટરવલ ભરવામાં આ 2 જે સેકન્ડ લાઈન ને થર્ડ લાઈન છે એ મદદ કરે છે. હા, એક સેન્સથી ઘણી મદદ કરે છે. ના, એટલે તમે ત્યારે આત્મસ્મરણ કેવું કઈ ન કરી શકતા હો, કે કોઈ ધ્યાન ન કરી શકતા હો, ભજન ન કરી શકતા હો, પણ તમે એમ સમજો કે એક સાધક તમારી આગળ આવે, અને એ સાધકની હારે તમે ડિસ્કશન કરો કઈ પ્રકારનું, એના દ્વારા તમે પાછા ચાર્જ થઈ જાઓ. તમે છે ને એના દ્વારા ચાર્જ થઈ જાઓ. એટલે આ એક વસ્તુ રાખવી જોઈએ કે તમે જ્યારે બહિર્મુખ કામ કરતા હો ને, ત્યારે બહિર્મુખની અંદર વચ્ચેનો એક નાનો ભાગ એવો રાખવો જોઈએ કે જેમાં આમ કોઈ સત્સંગ ટાઈપના જે આંતરિક રીતે હોય ને, એવા લોકો સાથે મળો ને, એટલે તમારો બહિર્મુખ થયેલા પછી અણુ પરમાણુ ઠીકઠાક થઈ જાય. અડધી કલાક તમે ખાલી બેસો, ઉઠો એની હારે, તો પાછું થઈ જાય હરખું. પણ એ અંદરનો પ્રેમ હોવો જોઈએ કે આ બહારનું કામ કરું છું એને એટલે અંદરથી હું ખોવાઈ ન જાવ, એના માટે આ કરું છું. તમે માનો કે કોઈ સંતોના સત્સંગ સાંભળો, ધ્યાન નથી થતું, કાંઈ નથી થતું, તો સત્સંગ સાંભળો. સત્સંગની અંદર થોડો રસ લેવાનો, એ શું કહેવા માંગે છે એટલો રસ લીધા રાખવાનો,
તો પણ એનો ફાયદો થશે. જ્યારે બીજી બધી વસ્તુ ગુમાવાઈ ગઈ હોય ને ત્યારે આ વસ્તુ રાખવાની, એ ટાઈપની હોય. એમાં શું થાય, ગુરુ સેવા હજી થોડીક આગળની વસ્તુ છે. થોડુંક નાનકડો અનુભવ થાય છે, પછી આપણે એને અભિવ્યક્ત કરીશું બીજા રોકવારે. એટલે તમારા સ્કેલ ઉપર તમને અનુભવ થયો એ તમે શેર કરી શકો, એવું નહીં. જે ભગવાન અમારે બેને ચર્ચા થતી હતી કે આ 3 વસ્તુ છે. એક છે કે ભૂતની વસ્તુ એટલે ભૂતકાળ, પાસ્ટ, એમ કે ઈ આમ એક રીતે કે એક વિચાર છે, આમ છે જળ સ્વરૂપે, પણ એટેન્શનનું તત્વ એને અલાઈવ બનાવે છે અને જળ ચેતનનું મિશ્રણ થઈ અને એ એક વસ્તુ એક્ટિવ થઈ ગઈ. એક વસ્તુ. પછી એક છે કે આપણે ભવિષ્યને ધ્યાનમાં લઈએ છીએ, તો કે એનું છે તો કલ્પના, એ વિચારોનું જ માધ્યમ છે અને એટેન્શનનું જે લાઈવ વસ્તુ છે એ જડ આરે ભળી અને એને એક્ટિવ બનાવી દીધું. અને હવે ત્રીજો જે મધ્યનો માર્ગ છે, સમ્યક માર્ગ કે વર્તમાન, કે અત્યારે આ ક્ષણ છે ત્યાં જ મારું એટેન્શન રહે. તો ભગવાન આત્માના રેફરન્સમાં આપણે આને કઈ રીતે જોશું? એટલે આ 3 વસ્તુ છે, હા, તો 3માં એટેન્શનનો રોલ તો સેમ છે. એટેન્શનનો રોલ સેમ છે, પણ એટેન્શનની અંદર ઓની અંદર બેની અંદર આઈડેન્ટિફિકેશન છે અને એકની અંદર એ વર્તમાન જે રહ્યો છે એની અંદર તમે છૂટા પડો છો. એક પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો છો ને, એટલે તમે નાના અંશમાં તમને વિચાર દેખાય છે, હવાનો સ્પર્શ અનુભવાય છે, કોઈનો ચહેરો તમે હરખી રીતે જોઈ શકો છો કે ઉદાસીન છે કે કેમ છે. તો એ પ્રેઝન્ટ મોમેન્ટ કંઈક ફેરફાર તો તમને લઈ આવે જ છે એમ, એ રીતે. અને આ વર્તમાન છે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. એ વર્તમાનને ખોદવાનો છે. હજી વર્તમાન છે આખે આખું. એટલે આપણે દ્રષ્ટાંત આપી છે ને કે એક વેલકમ લગ્ન હોય ને એક વેલકમનો પડદો હોય, ત્યાંથી તમે પછી એન્ટ્રી મારતા હો, તો આ પ્રેઝન્ટ મોમેન્ટ વેલકમ દ્વારા જે જગ્યાએ લગ્ન થવાના છે એ જગ્યા લઈ જાય. અને આમ ભૂત ને ભવિષ્ય બે નથી, એક જ છે, ભૂત જ છે, ભવિષ્ય નથી. ભવિષ્ય છે એ ભૂતની કલ્પના છે, એટલે ભૂત જ છે, ભવિષ્ય નથી. તો ભગવાન આ એટેન્શન ને એક્ટિવ કોણ કરે છે કે એ આમાં જાય ને આમાં જાય ને કે આમાં જાય? એ અંદરથી કોણ ડિસાઈડ કરતું છે? ના, અંદરથી ડિસાઈડ નહીં. એટેન્શનનો સ્વભાવ છે, એટેન્શનનો સ્વભાવ તો જાણવું છે, પણ એનો જાણવાનો જે સ્વભાવ છે એ અત્યારે એને ખોઈ નાખ્યો છે. એટલે જણાતી વસ્તુ સાથે તાદાત્મ્ય કરતું જાય. રમત તો આ તો જ થાય, એટેન્શન ન હોય તો રમત ન થાય. એટલે કુદરતે જે એટેન્શન રાખ્યું છે ને એ રમત કરવા માટે જ રાખ્યું છે. એટલે એક આઈડેન્ટિફિકેશન ને એક આઈડેન્ટિફિકેશન માંથી મુક્તિ, બસ બે જ એમ. આ રમત જ છે. આમ એને કેવો ખેલ કર્યો કે એમાં આપણે ખોવાઈ જ જાય એમ. પ્રશ્ન શું કર્યો તમે? આ જે એટેન્શન છે ભગવાન, હા, એને એક્ટિવ કોણ કરે છે કે ભૂતમાં ચોંટશે કે વર્તમાનમાં રહેશે? એની મેળે તો ને એ તો કંટ્રોલ બાર હાલતું હોય ને, એટલે વિચારોની જે ધારા હાલતી હોય ને, વિચારોની ધારા, એટલે આ બાજુ માઇન્ડ છે કે જેમાં બહારથી બધા જે ઇન્ફોર્મેશનો આવ્યા છે એ ગતિ કરી રાખે આપોઆપ. અને એ ગતિ આપોઆપ એટલા માટે કરે કે આપણે કોઈ વસ્તુને આપણે એક પ્રસંગ બન્યો એમ સમજો, તો એ પ્રસંગની અંદર માનો કે અપમાન થયું, તો અપમાન થયું એ પ્રસંગને આખે આખો લેવાનો છે, એનો હિસાબ કિતાબ જ્ઞાન પૂરો કરવાનો છે કે અપમાન એટલે હું, કોને થયું, ક્યાં લગીન, એ આખી વસ્તુનો હિસાબ કિતાબ જ્ઞાન પૂરો કરવાનો છે. હવે આવા અનંત હિસાબ કિતાબો પૂરા કર્યા વગરના અધૂરા આમને આમ હાલે છે. એટલે એ એની રીતે પછી ગતિ કર્યા રાખે, એની રીતે ગતિ કરે. એટલે અધૂરું રહ્યું એટલે એટેન્શન ને એક્ટિવ. એટલે અધૂરા જ બધી વસ્તુ અધૂરી જ છે. અધૂરી વસ્તુ છે એટલે મેં આને આમ કીધું હોત, મેં આમ કીધું હોત, મેં આવી રીતે કર્યું હોત, મેં ઓલી રીતે કર્યું હોત, એ બધું હાલતું રહીએ પછી એમ. પણ એ બધું આમ કરવાનું એમ નહીં. તમે જો હાજર હશો તો તમારી અંદર વિવેક હશે તો ઈ થશે. ઈ ભૂલાઈ જાય છે એમ. મારા હાજરી દ્વારા કઈ નહીં થાય. ઓલી પ્રેઝન્સ છે એ હાજર થશે તો ઈ પ્રેઝન્સ છે એ મૌન છે અને મૌન બોલે છે.
રિયલ સેન્સમાં એ જે મૌન છે ને એ જ બોલે છે, અને બોલે છે એટલે રિયલ બોલે છે કે તમને એમ કહે કે આ કરાય ન કરાય, એ સતત રીતે ગાઈડલાઈન આપે તમને. તમે કોઈ વસ્તુ આડી અવડી ન મૂકી શકો. તમે ચંપલ કાઢતા હોય ને ચંપલ તમે આડું અવડું મૂક્યું તો એ એમ કે આ બરાબર છે. પછી એક કપડા વાળતા હોય ને તો સરખી રીતે ન વાળી તો આપણને એમ કે એમ નહીં, આ બરાબર નથી, આ જ ક્ષણ છે, બીજી ક્ષણ નથી. એટલે તમારે કરવું જ પડે બધી વસ્તુ. એક વસ્તુ પડી ગઈ છે ને તમે એમ કહો કે પછી લઈ લે, આ પલ સિવાય બીજી કોઈ પલ નથી, લઈ લે. રિયલ બોલ્યા, તમારું હાલે નહીં. એટલે જ્યારે તમે મૌનને જ્યારે ક્રિયાન્વિત કરો છો ને ત્યારે મૌન જે બોલે એ તમારે કરવું જ પડે. તમે ગમે એટલા આગળ વયા જાઓ ને, કંઈક કામ અધૂરું રાખીને એ નહીં હલાવે કે ના જા પાછું કર. અને આમ આપણને ખબર હોય કે ન હોય, અત્યારે મૌન જ બોલે છે, તમારી અંદર એ મૌન જ બોલે છે. કારણ કે એના સિવાય કોઈ છે નહીં, કોણ બોલે? અત્યારે તમને જે ખબર પડે છે ને એ ભાનને જ ખબર પડે છે, કઈ ઓલાને કોઈને. એટલે તમે એવું સાબિત કરી શકો કે મન બુદ્ધિને ખબર પડે છે? ના, છે તમે રસ લ્યો તો એ બહુ સારી વાત છે, તો આપણને વધારે ખબર પડે કે ખરેખર મન બુદ્ધિને ખબર પડે છે, કોને ખબર પડે છે? આપણે એ વિચાર કરો. કોઈ પણ ખબર પડે છે ને તમે થોડુંક તપાસ કરો કે કેવી રીતે ખબર પડે છે. મૌન જ જાણી શકે, બીજું કોઈ જાણી જ નથી શકતું. પણ આપણને એની પ્રતીતિ, મૌનને જોતા નથી એટલે આપણે એની પ્રતીતિ થતી નથી, એટલે આપણને એમ લાગે કે મન બુદ્ધિ કંઈક કરે છે. મન બુદ્ધિ કંઈ ન કરી શકે. તમે જેને મન કહો છો, તમે જે બુદ્ધિ કહો છો, એનું મટીરિયલ તો સ્ટોરેજ કરેલી સ્મૃતિઓ છે. સ્ટોરેજ કરેલી સ્મૃતિમાં યોગ્ય રીતે વસ્તુને બહાર કાઢીને વ્યક્ત કરવી. તમે આવ્યા એટલે તમારા મુજબ વાત કરવી, બીજો કોઈક વ્યક્તિ આવ્યો તો બોજા મુજબ વાત કરવી. એ અંદર પડેલાને યોગ્ય રીતે કોણ ગોઠવી આગે? ગોઠવી કોણ આગે? એટલે એ કોઈ જળ વસ્તુનું કામ તો છે નહીં. અંદર પડેલી વસ્તુ છે, અને એ પડેલી વસ્તુની અંદર તમારી આગળ તમે એટેન્શન જેટલા પ્રમાણમાં સારું હોય તો સારી રીતે તમે અભિવ્યક્ત થશો, ખરાબ હશે તો ખરાબ રીતે. પણ એ કામ એટેન્શનનું છે. એટેન્શન છે એની અંદર સ્પોન્ટેનિયસ રીતે એમાંથી કાઢવાની ક્ષમતા છે. એટલે આ બુદ્ધિ કોઈ કાઢતું નથી, એક સેન્સથી કહેવાતી બુદ્ધિ નથી કાઢતી. વૈશ્વિક ઇન્ટેલિજન્સ કયો તો એ બરાબર છે. એટલે અત્યારે મૌન જ બોલે છે, પણ એ મૌન બોલે છે એની આપણને ખબર નથી પડતી. જ્યારે જ્યારે તમને કંઈ પણ ભૂખની ખબર પડે, તરસની ખબર પડે, સુખની ખબર પડે, દુઃખની ખબર પડે, બધી વસ્તુ ખબર કેવી રીતે પડે? ભાન વગર તો ખબર પડે. ભૂખ લઈ ગઈ, કઈ સ્ટ્રીક આવી, એને કોઈક જાણનાર તો જોઈ કે નથી? તો એ જાણનાર જે છે એ મૌન છે, પણ આપણું ધ્યાન તો જણાતી વસ્તુ ઉપર છે, જાણનાર ઉપર તો છે ને. મને કે એ પ્રોસેસની અંદર કાં તમે એ વખતે તમે ઓબ્જેક્ટને જોઈ શકો ને કાં એ વખતે જેને પ્રકાશ કર્યો એને જોઈ શકો એ જ વખતે. એટલે આપણે કરી છીએ એ ઓબ્જેક્ટ ઉપર નજર કરી નાખે. તો આમ ભગવાન એવી ઇન્ક્વાયરી મદદરૂપ થાય કે આ જે દરેક ક્રિયાઓ છે જેની અંદર આપણને કંઈક ખબર પડે છે, દાખલા તરીકે ભૂખ લાગી છે તો આપણને તેમ થાય છે કે મનને અથવા આને ખબર, શરીરને ભૂખ લાગી છે, પણ એ ભૂખ લાગી એનો ભાન કોને થાય છે? એ જો આપણે શાંતિથી એને ફીલ કે, જો કે ભાને એને શાંતિથી નહીં, તમારી અંદર ઇન્ક્વાયરી હોવી જોઈએ. ઇન્ક્વાયરી હોવી જોઈએ કે આ ભાન છે શું, અને ભાનને હારે કનેક્શન કરવાની વૃત્તિ હોવી જોઈએ. ભાન હારે અત્યારે આપણો પ્રોબ્લેમ એવો છે કે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો છો ને તમે વિચારને જાણી ગયા ને, તમે સંતુષ્ટ છો કે વાહ આ વિચાર નહીં જો મેં કેવો જાણી લીધો. તો હવે તમે ઓલા ભાન તત્વને તો અડવાના જ નથી, અહીંથી જ સંતુષ્ટ. સાચી ઇન્ક્વાયરી કોને કહેવાય? તો સાચી ઇન્ક્વાયરી તો તમારે પ્રતિક્ષણ ઇન્ક્વાયરી. દાખલા તરીકે કંઈક પ્રસંગ બને છે તો આવો પ્રસંગ કેમ બન્યો,
બરાબર. અથવા વિચાર આવ્યો તો આ વિચાર કેવી રીતે આવ્યો, આ વિચાર કેવી રીતે આવ્યો, અથવા તો સુખ થયું તો સુખ કેવી રીતે થયું, દુઃખ કેવી રીતે થયું. મને સામે દેખાય છે એવું જ છે કે હાવ જુદી વસ્તુ છે. મને હું તમને અત્યારે જોઉં છું એવા જ તમે છો કે કંઈક જુદી વસ્તુ છે. તમે પ્રશ્ન કરો છો. પ્રકૃતિ તો વેઇટ કરે છે પ્રશ્નની. પ્રકૃતિ હાવ પોલી છે, કઈ છે જ નહીં, જીરો છે. તમે તપાસ કરતા જાઓ તો છેલ્લે કે કોબીચમાં હોય છે, કાઢતા જાય સમાજ. હા, એ વસ્તુ એવી છે. તમે દ્રશ્ય વસ્તુમાં કોઈ પણ જગ્યાએ પ્રશ્ન કરો કે ભાઈ મારા ઉપર જ દુઃખ કેમ, આ દુઃખ આવ્યા એ મારા ઉપર જ કેમ, એ પ્રશ્ન તમને જે પ્રશ્ન થાય. અત્યારે મને ખાવા ઉપર ચોટી જાય છે તો શું ખબર ચોટી જાય છે. તમે કોઈ પણ ઇન્ક્વાયરી કરી શકો તમને, પણ જે વસ્તુ આવે એને તમારે પ્રશ્ન પૂછવાનો. તમે જે થાય એ પ્રશ્ન પૂછવાનો. દુઃખ થાય છે તો કોને થાય છે, સુખ થાય છે તો કોને થાય છે, પ્રશ્ન. કારણ કે પ્રકૃતિ તો વેઇટ કરે છે પ્રશ્ન માટેની, અને પ્રશ્ન કરવાની કોઈની તાકાત જ નથી. પ્રશ્ન એવી વસ્તુ છે કે પ્રશ્ન બધી વસ્તુને સમૂળી નષ્ટ કરી દેશે. છે જ નહીં તો રહેશે કેવી રીતે એમ. એને એવી રીતે રચના કરી છે ને કે આમ દેખાય હોય જ નહીં, અને ન દેખાય એ સઘન અસ્તિત્વ એનું હોય એમ. તમારે કોઈ પ્રશ્ન પૂછ્યો હાલતા નથી તો હાલવામાં કઈ તો આખા દિવસ દરમિયાન કઈ તકલીફ જ નથી પડતી. પ્રશ્ન કરે છે ભગવાન અંદરથી ઝીરો ઝીરો બબડાટ પ્રશ્ન કરે. હા હા, એવી પ્રતીતિ ક્યારેક થાય. બરાબર. અંદરથી એકદમ સૂક્ષ્મ રીતે ઝીણો પ્રશ્ન થતો હોય એવું લાગે કે આ દ્વેષ થઈ ગયો, શું કામ થયો, રાગ થઈ ગયો અથવા ક્રોધ થઈ ગયો. બરાબર. એવો હાવ એકદમ સૂક્ષ્મ ઝીણો અંદરથી મૌન પ્રશ્ન કરે. એટલે ઝીણો કેમ છે, જાડો કેમ નથી? જાડો નથી, સૂક્ષ્મ રીતે મને અંદરથી એવું થાય કે એ પ્રશ્ન અંદરથી થાય એવું પ્રશ્ન થાય એટલે એનો જોર નથી પકડતો, જે ફોર્સ હોવો જોઈએ ને એ નથી. અચ્છા, આ તો હું તમારા લેવલના પ્રશ્ન પૂછો ને, મને કે ભલે ને તમને સામાન્ય લાગતા હોય પણ તમને કામ ના હોય. કોઈ પણ પરિસ્થિતિ હારે ભગવાન એકરૂપતા બહુ આવી જાય છે. કોઈ ઘટના નાની એવી ઘટે તો એકરૂપ તરત થઈ જવાય છે. એટલે એનાથી આમ છૂટું નથી થવાતું તરત. પછી પ્રયત્ન ઘણા કરીએ પણ જાણે અજાણ્યા તો એકરૂપ જ હોય હજી. તો એકરૂપતા તોડવા માટે શું કરી શકાય? બસ એકરૂપતા માટે પ્રેઝન્ટ મોમેન્ટ જ છે. એટલે તમે તાદાત્મ્ય થઈ જાઓ છો, કારણ કે તમે બેહોશ, તમારી હાજરી જ નથી રહેતી. તો પછી હવે તમે તાદાત્મ્ય થઈ જાઓ ને. હવે તમારે એટલું જ કરવાનું છે કે તમારી હાજરી આખા દિવસમાં તમે ઈમાનદારીથી તમે જો ગોતશો તો તમને ખ્યાલ આવશે કે આખા દિવસ દરમિયાન તમે કેટલી સેકન્ડ હાજર રહ્યા, તો ઓછી મળશે. એટલે તમારો પ્રશ્નનો જવાબ એ છે કે તમે પ્રેઝન્સ જોઈશે, અને પ્રેઝન્સ દ્વારા તમારું આખું અંદરનું સ્ટ્રક્ચર બદલાઈ જાય. તમારું થિંકિંગ બદલાઈ જાય, તમારી જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય, તમે બધી વસ્તુને ક્લિયર કટ જોઈ શકો, તમારી ચેતનાનું આખું આમૂલ પરિવર્તન થઈ જાય એમ. જોઈ છે પ્રેઝન્સની અંદર શું થાય, આપણે શું કરી છે ને, પ્રેઝન્સ જ્યારે આપણે થાય, આપણે કાંઈ પણ કર્મ કરી છે ને આપણી હાજરી હોય તો આપણે કેવી રીતે કર્મ કરી છે, આપણો અવાજનો ટોન કેવો છે, આપણો આગ્રહ, જે આપણી આગળ જે પ્રકારનો આગ્રહ છે એ કેવું જોર કરીને પકડે છે, એ બધી વસ્તુ તમને દેખાય ને. તો દેખાય તો તમારી ચેતના બદલવા માંડે. હવે તમને કંઈ દેખાતું જ ન હોય આખો દિવસ દરમિયાન, કાંઈ તમારી ફોલ્ટ જ ન દેખાતી હોય તો કેવી રીતે કામ થાય? તમારી હાજરીની જરૂર છે. તમે એક નવા જ વ્યક્તિ થઈ જાઓ, તમે તમારી હાજરીને નોંધાવો ને, ખરેખર તમે એક નવી જ વ્યક્તિ હો, જેને બધી ખબર પડતી હોય અંદરની બહારની, એ ટાઈપની. તમારી જરૂરિયાત છે, બીજું કઈ નહીં.
ભગવાન ભાન તત્વ વિશે વાત કરીએ એમાં હા હા શબ્દ સાંભળ્યો સભાન અવસ્થા સભાન અવસ્થા હા સભાન. તો એને આમ જાગૃતિ જ કહી શકશું કે હા માનો કે એક સભાન છે એ તમારે અત્યારે તમે જે બોલો છો એ સભાન શબ્દનો મારે અર્થ જોઈશે. તમે સભાન કોને કહો? એટલે આમ કે જાગૃતિ કે એટેન્શન ના એમ નહીં, તમે એક પ્રયોગ કરીને બતાવો કે આને હું સભાનતા કહું છું. ભાન તત્વ વિશે વાત થઈ અત્યારે આપણે ના ના એ બધું બરાબર. ગોઠવી રાખીએ. હા બરાબર બરાબર. તો સભાન તત્વનો એક શબ્દ ના એટલે સાંભળેલો મેં. તમે મૂંઝવણમાં તમને ન આવડે તો કઈ વાંધો નહીં, એટલે એ કઈ એક શબ્દ સાંભળેલો કે સભાન અવસ્થા એમ ના, એટલે તમે સભાન શબ્દ છે, શબ્દનો એક અર્થ છે, શબ્દનો એક સંકેત છે. હવે સભાન શબ્દને જ ખાલી જાણો છો, એના અર્થને જાણો છો કે એના સંકેતને જાણો છો? અર્થ નથી જાણતો. નથી જાણતા. હવે તમે પ્રશ્ન કરશો તો હું જવાબ કેવી રીતે દઉં? સભાન શબ્દ જ તમે ખાલી જેમાં પોપટ હોય રામ રામ બોલતો હોય પણ રામ એટલે શું એ ખબર ન હોય, એમ આપણે માનો કે સભાનતા શબ્દ બોલી છે પણ સભાનતા વિશે કઈ જાણતા નથી એમ. શબ્દ છે ને એ ભ્રમ પેદા કરે છે જ્ઞાનનો. એટલે આ ઇન્ક્વાયરી શબ્દ કીધો ને, માનો કે આ સભાન શબ્દ ભાઈ બોલ્યા તો હવે આ ઇન્ક્વાયરીનો શબ્દ છે કે તમારે દરેક શબ્દ જે તમારી અંદર ફૂટતા હોય ને, જે શબ્દ ફૂટતા હોય ને અંદરથી તમારે એ શબ્દ ઉપર ઇન્ક્વાયરી કરવી જોઈએ. શબ્દો એઝ ઇટ ઇઝ માની લીધેલા હોય આપણે, એની અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ એડ કાંઈ ન કર્યું હોય, આપણું મનન કાંઈ ન એડ કર્યું હોય. એક શબ્દ કોઈ પણ ઇન્ક્વાયરી દ્વારા ખોલતા આવડી જાય તો બધું આવડી આ જાય. તો બધું આવડી જાય. સાચી વાત છે, સાચી વાત. ઇન્ક્વાયરી છે ને એ બધા જે માયાના પડદા હોય, ઉપરના પડદા હોય ને તોડી નાખે. ઉપરના પડદાની નીચે કોક છે ને એને ગોતી કાઢે. ઇન્ક્વાયરી આટલી પવિત્ર વસ્તુ છે. પડદા તોડવા માંડે. માનો કે તમે મને દેખાવ છો તો તમને મને દેખાવશો તો કેવી રીતે મને દેખાવશો? માનો કે આ બોડી છે, બોડી એટલે જડ વસ્તુ, તો જડ વસ્તુને કોઈ ચેતન વસ્તુ પ્રકાશિત ન કરે તેનું અસ્તિત્વ નથી. તો હવે આપણને જે પ્રકાશિત થાય છે એ વસ્તુ દેખાય છે ને જે પ્રકાશ કરે છે એ દેખાતું નથી. એટલે અત્યારે આપણે ઇન્ક્વાયરીની જરૂર છે કે આ દેખાય છે એ સત્ય છે, એ તો જડ છે. જડ રિયાલિટી લાગે છે, જડને જે પ્રકાશ કરે છે નિરાકાર, એટલે આકાર અને નિરાકારનું મિશ્રણ. અને આ પ્રકૃતિ જે બનાવી છે ને એમાં આકાર અને નિરાકારનું મિશ્રણ કર્યું છે. એને એવી રીતે જોડી દીધા છે કે તમને ખબર જ ન પડે આકાર ને નિરાકાર બે એમ એકબીજામાં. તમારે સારું લાગે છે હે? ના ભગવાન, મને હમણાં એ રીતના ખ્યાલ આવી ગયો કે આપણું કઈ હાલતું નથી અચ્છા. કુદરતની સામે. જે થાય છે એ જ થાય છે. તો પછી બહુ ચિંતા કે ઓવર થિંકિંગ કરે વર્તમાનમાં અત્યારે રહેવાનો હોવાનો પૂરો પ્રયત્ન કરું છું. અચ્છા, સારું કહેવાય. કઈ રીતના શ્વાસ ઉપર વધારે રહેવું, કેમ કે ચાલતું જ નથી આપણું. અચ્છા, વિચારી અલગ જ થયું હોય પણ ચાલતું નથી એટલે આપણે કરી છીએ તો લાચારી છે. એ વાત સાચી છે ભગવાન. ચાલશે તો માનો કે ચાલશે તો નહીં, એટલે આમ ખ્યાલ આવી ના, માનો કે કોઈક જગ્યાએ ચાલશે કરું હા તો ત્યારે મજા આવશે. એ વાત સાચી છે. હોટલ બરાબર હાલવા માંડે તો પછી પ્રશ્ન નથી હોતો, અને હોટલ બરાબર ન હાલે તો પ્રશ્ન હોય. એમ ના ભગવાન, હોટલ નું તો એક અલગ વસ્તુ છે, એ છે પ્રશ્ન. બાકી ઘણા બધા પ્રશ્નો જીવનમાં તો અલગ અલગ રીતના અચ્છા શરૂ જ હોય છે. અચ્છા અચ્છા હોટલ માં રેડી થાય તો કંઈક બીજી રીતના આવી ગયો હોય. અચ્છા, પ્રશ્ન તો આપણી અંદર જ છે, ગોટાળો તો પ્રશ્ન બરાબર. તો રહેવાનો જ છે ભગવાન. પણ અંદર પ્રશ્ન રહેવો જોઈએ એમ. હા ભગવાન. એમ કે તમે કોમ્પ્રોમાઇઝ કરી દો કે આપણું હાલતું નથી, હાલો કોમ્પ્રોમાઇઝ કરી દીધું, હા ભગવાન. હવે આપણે કઈ કરવાનું નથી, પણ અંદર સુખ દુઃખ તો થાય છે, એનું શું કરું? હા, એ થાય છે ભગવાન. તો એ હવે તમે ભલે શ્વાસ ઉપર રહ્યો છો બરાબર છે, પણ એ સુખ દુઃખ નો અંત કેવી રીતે કરવો? એ એક પ્રશ્ન જ છે ને. એટલે ઓલું શું આપણે કઈક એવું બફર નાખી દઈએ કે આપણું આધ્યાત્મ જ બંધ થઈ જાય કે હવે મેં બધું સ્વીકાર લીધું છે એમ.
આમ ભગવાન વર્તમાનમાં ઘણી વાર શ્વાસ ઉપર આમાં અમુક ઘડીએ જ તમે આમ રસ રાખી શકો છો. બાકી અમુક ટાઈમ એવું લાગે કે ગમે એટલો તમે પ્રયત્ન કરો તો ન જઈ શકો અંદર. એ બરાબર છે. અને એના સમય થાય ત્યારે તમને એકદમ બધી રીતના સપોર્ટ મળી જાય, શાંતિ. ના એટલે આપણા અંતઃકરણની અવસ્થાઓ બદલતી હોય અને એ સિવાય વર્તમાનમાં રહેવું એ તો બહુ અઘરી જ વસ્તુ હોય છે. ઘણી ઉર્જા જોતી હોય છે. દરેક વખતે ઉર્જા હોતી નથી આપણી આગળ. એટલે કોક સમય એવો હોય છે કે જેમાં આસાનીથી રહી શકે, બાકીનો સમય તમે એટલે ત્યારે સ્પેશિયલ પ્રયાસ નથી કરવાનો હોતો, પણ ત્યારે એવું કરવાનું હોય છે કે એ જે બેહોશીની હાલત છે ને, હવે હોશમાં રહેવાની ટ્રાય બંધ કરી દો. ઈ ટાઈપનો જે તમે પ્રેઝન્ટ કરો છો એવું નહીં, બીજી રીતની હોશ રાખવાની છે એની અંદર, કે એની અંદર બેહોશી છે ને બસ જે છે જેવી છે ભલે રહી, એને તમે 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ જોઈ શકો તો બસ કાફી છે. અત્યારે જે અંતઃકરણની અવસ્થા છે એને 1 2 3 સેકન્ડ ખાલી જોવો કે શું છે. તો ભગવાન એમ ઘણી વખત એવું લાગે કે આપણે કરવાથી થતું નથી. ઘણી વાર તો ઓટોમેટિક આવી જાય છે. તો એવું થઈ જાય કે તો આ કરવાની જરૂર નથી એવું લાગી જાય ઘણી વાર, તો છતાં પાછું કરવું પડે છે. એ રીતનું આખું સેટિંગ કઈક. ના એ વિરોધાભાસી આપણી અંદર વિરોધાભાસી વૃત્તિઓ તો હોય જ. એટલે એક પ્રમાદી વૃત્તિ હોય, એટલે ઈ પ્રમાદી વૃત્તિ તમને એમ કે હવે કરવાનું શું જરૂર છે. તો બીજી વસ્તુ અહંકાર ને બીજી વસ્તુ ઈ વળી એમ કે નહીં કર તો કઈ નહીં થાય, એના કરતા થોડુંક તો કર. એટલે બે વિરોધાભાસી વૃત્તિ લડતી હોય. બે પ્રમાદી વૃત્તિ એમ કેતી હોય કે હવે આમાં જો આપણાથી થતું નથી તો બધું છોડી દે, તો કઈ જરૂર નથી કરવાની. તો હવે જેવું છોડી દઈ ને એટલે બીજો છેડો એનો આવે કે આ તો શું કરેશ તું. એટલે ખરેખર કંઈક કરવાથી પરિણામ આવે છે. તમે કંઈક કરતા નથી અને પરિણામ કોઈ દી તમે જોશો નહીં. તમારે જે પ્રયાસ હોય એ તમે કરો એમ. અને અત્યારે પરિણામ આવે છે, માનો કે અત્યારે કોઈ પ્રકારની અવસ્થા આવે છે, એ કંઈક કરેલું છે એના પરિણામ રૂપે આવે છે, ન કરેલાથી નથી આવતું એમ. એ રીતે આમ તો ભગવાન પેલા જે આમ લાગતું ને કે આ બધું બહુ અઘરું પડતું, થોડું હમણાં થોડા ટાઈમથી એવું લાગે કે આમ શક્ય થઈ જાય છે. આમ જે કઈ આપણે અંદર સંકલ્પ કર્યા અથવા જે કઈ વિચાર કર્યો અથવા બીજી કોઈ વસ્તુ હોય તો એમ લાગે કે આપણી થઈ જાય કે એટેન્શન ના પાવર નો મને ખ્યાલ આવે છે. એટેન્શન વસ્તુ એક અલગ છે. એટેન્શન આપો એટલે થઈ જશે. હા, કોઈ પણ વસ્તુ ઉપર આપણે એટેન્શન દેવી છે એટલે એ પ્રગટ થઈ જાય છે. બરાબર. એક દાખલો આપશો? હા, દાખલા તરીકે મારો ઓટો તમને અત્યારે તમને ખ્યાલ છે એટલા માટે એમાં મને એવું લાગતું હતું એક ટાઈમે કે આ બધું હવે બંધ થઈ જશે, એવું લાગતું. હા, બરાબર. પછી થોડી હિંમત તમારા બધાની મળી, પછી થોડોક ભગવાન ઉપર ભરોસો, અને એમ થયું કે ગમે એમ કરી ઊભું તો થવું જ પડશે. અને આ કર્મ જ છે આપણું, આને પૂર્ણ રીતે બીજો બધો રસ બંધ કરી દીધો. જે છે અત્યારે આ જ છે, આને વ્યવસ્થિત કરી દેવો છે. એટેન્શન જે આપણા ફોલ્ટ હતા એ પેલા મેં બધા લિસ્ટ બનાવ્યા. બરાબર. કે આપણે શું આપણે મિસ્ટેકો છે. બરાબર. એ આખું લિસ્ટ બનાવી અને એની પર વર્ક શરૂ કર્યું. બરાબર. એટલે ધીમે ધીમે ભગવાન રિઝલ્ટ આવવાનું શરૂ થયું. સરસ. તો આપણે ખ્યાલ આવી ગયો કે અમુક વસ્તુ ભગવાન ભરોસો તો રાખવાનો જ છે, હારો થોડી તમારું રીતે યોગદાન જોશે એમાં. નહીં, એટેન્શન એ ભગવાનનો જ વિભાગ છે, કે આપણો વિભાગ તો છે નહીં. હા ભગવાન. એટેન્શન છે ને એ ભગવાનનો જ વિભાગ છે. માનો કે એટેન્શને કામ કર્યું તો ભગવાને જ કર્યું છે. એટેન્શન તો ડિવાઇનમાંથી, દિવ્યતામાંથી જ આવે છે ને. એટલે આ વસ્તુ સમજવાની છે. માનો કે એટેન્શન તમે રાખો છો એ તમારી પ્રોપર્ટી નથી, અસ્તિત્વની છે. અને એ માનો કે એના દ્વારા થયું તો એના દ્વારા થયું, મારા દ્વારા નહીં. ના, આ અંદર બધા લોકોએ ક્લિયર કટ કરી લેવાનું. રિયલ જે થાય છે એ એટેન્શન ડિવાઇનનો ભાગ છે. એટેન્શન કોઈની પ્રોપર્ટી નથી. જે સંતોની અંદર પ્રગટ થયું હતું એની કોઈની પ્રોપર્ટી નથી. જ્યાં તમે શૂન્ય થાવ છો ત્યાં એ પ્રગટ થાય છે. તો એ ક્વોલિટી અસ્તિત્વની છે, વ્યક્તિની નથી. એમ એ ટાઈપની વસ્તુ. આમ આ બધા થોડાક દુઃખના પીરિયડ થી આમ ભગવાન શ્રદ્ધા અમુક ની વધતી જાય ને એવું આપને લાગે કે અમુક ટાઈમ નીકળી જાય પછી પાછા થાય, અમુક ની શ્રદ્ધા વિશ્વાસ આપણો વધતો જાય. વધતો હોય તો સારી વસ્તુ છે, વધે તો સારું. પણ એ એક ગ્રાફ હોય, પાછું એક હતાશા નિરાશાની પછી વાત આવે પછી પાછી. એ તો
સતત આખા દિવસમાં શરૂ હોય. હવે દેખો ખ્યાલ આવી જાય, ઘડીક સુખ આવી જાય, ઘડીક આ દુઃખ દુઃખ આવી જાય. નવા રૂપમાં આવી જાય, હા. પાછું બીજા રૂપમાં દુઃખ આવી, સુખ આવી જાય. આ ભગવાન જે ગમે છે ને નથી ગમતું ઈ કોણ છે તમે જે જ. નક્કી કરે છે? તમે પોતે જ છે. એ વિચાર આપણે વિચારથી કરેલો છે કે કઈ ઈ નથી ખ્યાલ આવતો ભગવાન. હું એને ઘણા ટાઈમથી હમણાં ગોતું શું ગોતો છો? કે આ એક ને એક કઈક વસ્તુ કરે તો એને ગમે છે અમુક વસ્તુ વિપરીત થાય તો આપણે નથી ગમતું. તો એ ગમવું ન ગમવું કેના અનુસંધાનથી છે એ ખબર પડે? નથી પકડાતો ભગવાન. ગમવું ન ગમવું કોના અનુસંધાનથી છે એ ખ્યાલ આવે? એટલે આમ ખ્યાલ આવે છે એની વાત કરો છો તમે? ના ખ્યાલ નથી. એટલે ગમો અણગમો કોની પ્રોપર્ટી છે? વિચારની કહેવાય ભગવાન, અથવા બહારથી આવેલી અહંકારની. હા, અહંકાર. એક હું છે ને એના દ્વારા ગમો અણગમો થાય. હા, બરોબર. અચ્છા, તો હું ને આ ગમો અણગમો શું કમેન થાય? હવે આગળ કે એને ફિક્સ કરી દીધું હતું કે વિચાર લીધું હતું કે આ રીતનું થવું જોઈએ, અને હવે એનાથી ઊંધું થઈ ગયું છે, એટલે એને દુઃખ શરૂ થઈ ગયું. ના, એટલે હું ની આગળ એવું અજ્ઞાન છે કે સુખ બહાર છે. બરોબર છે ભગવાન. ત્યાંથી બધું ચાલુ થાય. એટલે બહારની પરિસ્થિતિ ઉપર નિર્ભર છે. એટલે બહારની પરિસ્થિતિ પરિવર્તનશીલ છે. એટલે તમે જે અંદર નક્કી કરેલું હોય ને બહારની પરિસ્થિતિ આખી જુદી જ હોય. એમ એ ભગવાન સાચી. અંદર એટલો બધો ખાલીપો છે ને અહંકારનો અર્થ જ એવો છે કે બહારથી જ બધું બનેલું, મટીરિયલ આખું બહારથી બનેલું છે. એટલે અહંકારને નિર્વિચાર સ્થિતિ આવે ને તોય ભય લાગવા માંડે. ક્યારેક એવું લાગે કે આપણે ઓગળી રહ્યા છીએ, આપણું વ્યક્તિત્વ નહીં રહે તો આપણે ધ્યાન છોડી દઈએ. આ ઘણા લોકોને આમાં અનુભવ હશે. કોઈક વખત તમારી કોઈ એવી વૃત્તિ કે ખબર નહીં કોઈને અનુભવ થયો હોય, એ અનુભવની અંદર તમે અત્યારે કયો દેશ છે અને કયો કાળ છે, થોડી વાર માટે આખી વસ્તુ બંધ થઈ જાય. એટલે એમ કે કંઈક, એટલે એ વખતે તમને જે અંદર મૂંઝારો થાય, મૂંઝારો તો વ્યક્તિત્વનું વિસર્જન થયો છે એનો છે. એમ વ્યક્તિત્વ નથી રહ્યું. અત્યારે હું કઈ સેન્સ નથી કરી શકતો કે અત્યારે કયો કાળ છે અથવા કયા દેશમાં છું હું. એમ એ ટાઈપ આ કોક વખત એક્સપિરિયન્સ થાય જોવા જેવાય. કોકને ખબર નહીં, રેર લોકોને થાય છે, પણ થાય તો એ બહુ તમને એટલી બધી ફિયર લાગે ને, તમને કઈ ખબર જ ન પડે. તમે ઓમ જાગૃત છો, ઓમ તમે આમ કહેવાતી રીતે જાગૃત છો કે આપણે આ સ્થૂળ રીતે જાગૃત હોય. દુકાને એક બેઠો હતો સવારમાં. હા. આવું થઈ ગયું. ઘણી ઘડી બેઠો હું તો, અડધો કલાક. છોટો આવીને લઈ ગયો. મને કઈ બાજુ જવાનું ખબર નથી પડતી. હા, અચ્છા, એ વાત છે. પણ એ વખતે મૂંઝારો થતો હોય કે નતો? ખબર જ ન પડે, ડિરેક્શન જ બધી બંધ. હા, એમ ના. એટલે જલ્દી સ્મૃતિના પ્રદેશમાં આવવું હોય આપણે. જે શૂન્યતાનો પ્રદેશ છે ને એને જલ્દી ખાલી કરીને, જગ્યા ખાલી કરીને ભરી દે. પકડવા માટે તલપાપડ થઈ જાય, ઝંખના થઈ જાય. એક આપણે ત્યાં આવતા હતા, આપણે ત્યાં આવતા હતા, એને આવા પ્રકારનો એક ધ્યાનનો અનુભવ થયો કે એમાં એને એમ લાગ્યું કે હવે ઓગળી જઈશ તો હવે શું થશે. તો એને 1-2 વર્ષ ધ્યાન છોડી દીધું. પછી એક વખત અમારે સુરતની અંદર અમે હતા ને, ત્યાં એક બેન હતા, તારાબેન કરીને હતા, અને એ વખતે ધ્યાનની કોઈ અવસ્થા આવી ગઈ, અને એ ધ્યાનની અવસ્થા આવ્યા પછી રાડ પડવા માંડ્યા કે વિનુભાઈ રેવા દો. એટલે મેં તો કઈ કર્યું નતું, પણ એમ કે શૂન્યતા જે આવતી હતી ને, એ શૂન્યતા એને ભારી પડતી હતી. કેટલાક લોકો દેકારો કરી મૂકે, કઈ જડે નહીં ને, પોતે વ્યક્તિત્વ ત્યાં જડે જ નહીં કે.
સતત વિચાર હવે રહેવાની વૃત્તિને હિસાબે આવું થઈ. હા, વિચાર જેવો આમ વચ્ચે સ્પેસ થઈ ગઈ ને એટલે આપણને એમ થાય મરી ગયા આપણે. જો એ વિચાર સાથે આપણે અનુસંધાન ન કરી શકી તો આપણું મૃત્યુ છે રિયલ સેન્સમાં એમ. ઓલી આદત પડી ગઈ. હા, એવો એક મને ભગવાન અનુભવ થયો હતો. હું આમ રૂમમાં એકલો હોઉં ને ત્યારે બાવણા બંધ કરીને સૂતો, બારી બંધ હોય, બાવણા બંધ, અંધારું હોય સાવ ભગવાન. પછી હું સૂઈ ગયેલો અને રાત્રે મારી આંખ ખુલી ગઈ. આમ અંદર ખુલી ગયેલું, ચારે સાઈડ નકરું અંધારું, હજી મન સાથે કનેક્શન નહોતું થયેલું. એટલે મને એમ થયું ખરું આ મૃત્યુ થઈ ગયું કે શું. સાચી વાત છે, સાચી વાત છે. પછી આમ શું ત્યારે ખબર પડી કે આપણે તો રૂમમાં સુતા છીએ. ત્યારે હાઈ સ્ટીવ આપણે ગોતી છીએ ભગવાન ને ના વ્યક્તિત્વ હોઈ જાય તો આપણે કેવા નમાયા જેવા થઈ જાય છીએ. મૃત્યુ થઈ ગયું એટલું બધું અંધારું તો કેમ કે મન હવે તાદ જ નહોતું એટલે કીધું આપણે છીએ ક્યાં. ભગવાન તમે એમ કીધું આપણું સુખ દુઃખ આપણું જે બહારની ઉપર ડિપેન્ડ છે, એની પર ભગવાન કઈ રીતના વર્ક કરવું? પ્રેમ જ જોહે એમાં, તો જોશે તો પ્રેમ ને. માનો કે આપણે શું દ્રષ્ટાંત લેશું, તમારે માનો કે આ તમારી હોટલની અંદર માનો કે જરૂર પડી 50,000 રૂપિયાની, તો 50,000 રૂપિયાની જરૂર પડી, તમારી અગર થોડાક ઓછા હોય પણ તમારે 50,000ની જરૂર પડી તો તમે 50,000 ગમે એમ કરીને ભેગા કરો છો કે નહીં? નકર તમારી હોટલ બંધ થઈ જાય તો તમે શું કરો? કરવું પડે. તો બસ આ કરવું પડે ત્યારે થાય. આપણને ઇમરજન્સી નથી, આમ હાલશે. આ ઓલું દુકાન હોટલ કે એ બધું જે ધંધો બંધો છે એના માટે આપણે બધું સમગ્રતા લગાવી દઈ, પણ આમાં કઈ સમગ્રતા ઇમરજન્સી નથી લાગતી આ એમ. એટલે ભગવાન આમાં આપણે ધીમે ધીમે ખ્યાલ આવતો જાય કે આ બહારની પર હું ડિપેન્ડ છું, પછી એમાંથી બોધ વધતો જાય એટલે એમ ધીમે ધીમે ઓછું થતું જાય. એ રીતના હોય ના ના, એટલે તમારી અગર રાઈટ વે છે કે તમારી અગર પ્રેમ નામનું તત્વ સાચું છે ખોટું છે, અગર તમને આ યંત્ર બનાવટ કરશે કે હા તું ધીરે ધીરે, એટલે બધા લોકો આ જ વાત કરે છે કે ધીરે ધીરે કરતા આપણે બહાર નીકળી જાવ. એમ ધીરે ધીરે કોઈ બહાર નથી કરવાનું, પ્રેમ વગર કોઈ ધીરે ધીરે બહાર. એટલે આમાં હું થોડું આશ્વાસન જોતું હોય કે માનો કે અત્યારે આ પ્રકારની પ્રેઝન્ટ મોમેન્ટ રાખી, ધીરે ધીરે સમય આવશે અને હું આમાંથી બહાર નીકળી જશે, એવું નથી. પ્રેમ જોઈશે, અંદર પ્રેમનું તત્વ જોઈશે, આમાં તો બીજું કોઈ તત્વ નથી જોતું. એટલે તમે ભગવાન જે પ્રેમ અત્યારે કયો છે અંદરના તરફનો પ્રેમ નહીં, અંદરની તરફ કે તમને આટલા બધા સંઘર્ષ થાય છે, ભય થાય છે, જ્યારે ત્યારે ધ્રુજી જાઓ છો, તો આ બધું મારે કાઢવું છે એમ અંદર તીવ્રતમ ઈચ્છા થાય તમને રિયલ સેન્સમાં, અને તમે એના માટે એફર્ટ લગાવો કે હા આમ કરવાથી આમ કરવાથી. ધ્યાન તો ઓછું કરતા હશો હમણાં. વાહ, સારું કહેવાય. ધ્યાનમાં ક્યાં હો તમે? મને ભગવાન હું બેસો ને ધ્યાનમાં હા, એટલે અલગ અલગ રીતના થાય છે. દાખલા તરીકે રાત્રે હું 3-4 વાગે જાગી જાઉં ઘણી વાર, તો બેઠો હોય તો ખાલી વિચાર જો, પછી અમુક સમય ઓટોમેટિક શૂન્યતા જેવું થઈ જાય, વિચાર વયા જાય. બરાબર. પછી એને હારે થોડી વાર જો, પછી એમ લાગે કે હવે અવસ્થા વહી ગઈ છે, વાતાવરણ છે વહી જાય, પાછો એ પ્રવચન કેવું સાંભળું. અચ્છા. તો 6-7 વાગી જાય એટલે વોક કરવા આવી જાવ, પછી ત્યાં થોડી વાર યોગાની પ્રવચનની સાંભળી પછી ઘરે આવી જાવ. બરાબર. પછી આખા દિવસ રૂટિનમાં આટલું બધું ન રહે કે, પણ જ્યારે એમ લાગે કે થોડુંક અત્યારે હળવાશની પળ છે તો થોડા શ્વાસ ઉપર રહેવાનો પ્રયત્ન કરું. બરાબર. ભગવાન રૂટીન છે. એટલે આ જે તમારું રૂટીન થઈ ગયું છે, એ રૂટીન કેટલા વર્ષ આવું હાલશે? માનો કે અત્યારે જે રૂટીન છે તમારું એ કેટલા વર્ષ હાલશે આવું નામ? એટલે એની અંદર થોડોક સમય આ થાય છે, બાકીનો સમય વિસ્મરણ થાય છે. હા, બરોબર. બરાબર. તો હવે આમાં તમારા
વ્યવહારના જીવનમાં સ્મરણ રહે એવું ક્યારે આવશે? એ તમે ક્યારે વિચાર કર્યો છે? એટલે તો પ્રયત્ન કરે પણ ભગવાન નથી ચાલતું. ના ને, નથી ચાલતું એવું નથી હોતું, ચાલે જ. માનો કે તમારો પ્રેમ હોય તો ચાલવાનું જ છે, પણ એમ નથી થતું એનો અર્થ એમ છે કે તમે એક સ્ટેગ્નન્ટ થઈ ગયા છે, એક જગ્યાએ સ્થિર થઈ ગયા છે. તમને આટલાથી સંતોષ છે. માનો કે 3 વાગે ઉઠી ગયા, જે તે થયું એનાથી સંતુષ્ટ છો, પછી વચ્ચે વચ્ચે 2-4 સેકન્ડો કોક વખત લઈ લેતા હો, એ થઈને તમને સંતોષ હોય કે બસ. અને આ ખરેખર અસંતોષની આખી ભૂમિકા થવી જોઈએ. આખા દિવસ દરમિયાન કોઈને કોઈ પ્રકારના અસંતોષ તમે જોતા હો તો તમને ચાલુ રહે કે ભાઈ અહીંયા ક્રોધ આવે છે, અહીં લોભ આવે છે, અહીં ઘૃણા આવે છે, અહીંયા મોહ થાય છે. તો એ બધું તમે જોતા હો તો તમને તો વિષાદ જ થવો જોઈએ. તો એ તો થતો નથી એટલું બધું થવા જોઈએ ના. એટલે પ્રેમની નિશાની આ છે, પ્રેમની નિશાની આ છે કે તમને અત્યારે જેટલો સમય યાદ આવે છે એના કરતા સમય વધતો જાય, જાગૃતિનો સમય, સ્મરણનો સમય વધતો જાય. એ ભગવાન તમારી વાત સાચી છે. મને ઘણી વાર શાંતિ ને એવું મળે ને એટલે પછી હું ત્યાં ચોટી જાઉં. અચ્છા એ વાત તમારી સાચી. એટલે શાંતિનો ઉપયોગ કરવાનો છે, આવો. શાંતિમાં લીન નથી થવાનું. શાંતિનો ઉપયોગ સેપરેશનમાં કરવાનો છે. સેપરેશન કરવા માટે ઘણી મોટી શક્તિ જોઈએ. જુદું થવું હોય ને, શક્તિ ઘણી બચાવવી પડે આખા દિવસ દરમિયાન, ત્યારે થોડો સમય તમે સેપરેશન કરી શકો. એટલે હવે એ શાંતિનો ઉપભોગ કર્યો, હવે તમારે આગળનું તો કોઈ ધ્યેય નથી, તો પછી આગળ ના જવાય ને. એટલે ડ્યુરેશન ભગવાન વધારતા જાય. ડ્યુરેશન ના, ડ્યુરેશન ખાલી વધારવું નહીં, એટલે અંદર પ્રેમ હોય તો કઈ ખુલશે. બરાબર. ઘણી વાર ડ્યુરેશનમાં ઘણા લોકો તો 30 વર્ષ મૌન રહી જાય એક રૂમમાં, પણ એનાથી કઈ ન થાય. ભગવાન આ એટેન્શનનું તત્વ આપણે એમ કહીએ કે શરૂઆત એટેન્શનથી થાય છે, તો ભગવાન આ એટેન્શનનો તત્વનો પછી અવેરનેસમાં જમ્પ કેવી રીતે લાગે ભગવાન? અવેરનેસનો જમ્પ તો પ્રેમથી લાગે. પ્રેમનું તત્વ તમને ખોલવા માટેની, એમ કે તમે એટેન્શન રાખો છો એના દ્વારા શાંતિ મળે છે, આનંદ મળે છે, આપણને થોડો સમય માટે હાવ વિચારો થોડાક થંભી જાય છે. એ બધું એટેન્શનથી થાય છે. એટલે એટેન્શનનો આ પ્રકાર છે એ ખાલી એન્ટ્રી મારવાનો છે આપણો. એટલે કુદરતે ભૂત ભવિષ્ય જે આપ્યા ને, ભૂત અને ભવિષ્યની વચ્ચેની કડી વર્તમાન આપ્યું, કે વર્તમાન દ્વારા તમે સત્યની અંદર પ્રવેશ કરી શકો. એટલે વર્તમાન છે એ પ્રવેશ દ્વાર છે કે જેના દ્વારા તમે ટ્રુથ તરફ જાશો. હવે ટ્રુથ તરફ જવા માટે તો હવે ટ્રુથ છે, આ અવેરનેસ છે, એ હાયરનું તત્વ છે અને તમે લોઅરની જગ્યામાં છો, અને એ કૃપા વગર મળે નહીં. અને કૃપાનો આધાર તમારી અંદરનો પ્રેમનું તત્વ છે. તમારું સંશોધન, એને પ્રગટ કરવા માટેની તીવ્રતા કેટલી છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે અવેરનેસનું તત્વ છે ને એ એક સેન્સથી હાયરનું છે. અવેરનેસ છે ને એ આપણે અમુક ડાયમેન્શનમાં જીવી છે ને એનાથી સેપરેશન કરતું જવું છે, ડાયમેન્શનને ઓવરકમ કરતા જવું છે. આપણા 3 ડાયમેન્શન છે અનકોન્શિયસ આપણી માટે. આમ અઘરું નથી. અને માનો કે 1 સેકન્ડને માટે તમને, એટલે આમ અઘરું નથી, 1 સેકન્ડને માટે તમે ભૂખ છે એને જોઈ, એટલે ભૂખ આવી અને તમારી નજર ખાલી ભૂખ ઉપર સભાનતાથી વહી ગઈ તો એ સજાગતા થઈ ગઈ. પણ એ સજાગતાને આપણે રિયલ સેન્સમાં બૌદ્ધિકતાથી અનુભવી કે એકચ્યુઅલ ભાનમાંથી અનુભવી, દર્શનમાંથી અનુભવી, એ બે વચ્ચેનો ફરક એક વખત થઈ જાય ને તો એક વખત તમને ખ્યાલ આવી જાય કે ભાન એટલે આ વસ્તુ છે, કે બહુ મોટી વાત નથી. પણ આપણું ધ્યાન હોય છે એ ઓબ્જેક્ટ તરફ વધારે હોય. એટલે ઓબ્જેક્ટ તરફ હોય એટલે તમને આમ ભાન થયું એને ખબર ના પડે. એટલે ઈ
તીવ્ર પ્રેમ તમારી અંદર પ્રગટ કરો તો તમે એને મળી શકો. તીવ્ર પ્રેમ પ્રગટ કરો ને તો એને મળી શકો. પ્રેમ છે એ પ્રશ્ન કરે. પ્રેમ છે એ આની જેમ છે કે આપણે નચિકેતા છે ને, નચિકેતા આપણે યમના દ્વાર ઉપર ઉભો રહી ગયો અને ખખડાવે છે. એમ તમે એક દ્વારે તમે આવી ગયા છો, એક દ્વાર ઉપર આવી ગયા છો, ત્યાં તમારે ખખડાવ્યા વગર, ખુલ્યા વગર તમે આવા આગળ નહીં જઈ શકો. અને ઈ પ્રેમ છે જે ખખડાવવાની વસ્તુ છે કે એટલાથી તમે સંતુષ્ટ નથી, હજી આગળ જવું છે, તો ઈ વસ્તુ ખોલશે એમ કે આ હજી ક્યાંક અટકે છે, ક્યાંક અટકે છે. એટલે 3 દિવસ જે કે છે એ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થા છે. એટલે મૃત્યુને જીતવું હોય તો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિથી અલગ પડી જાય ને તો મૃત્યુને જીતી ગઈ. જાગૃતમાં જાગૃત, સ્વપ્નમાં જાગૃત, સુષુપ્તિમાં જાગૃત. જાગૃતમાં જાગૃત એટલે સ્થૂળ દેહથી જુદું, સ્વપ્નમાં જાગૃત એટલે સૂક્ષ્મ દેહથી જુદું, અને સુષુપ્તિમાં જાગૃતિ એટલે કારણ દેહથી જુદું. તો હવે તમે 3 થી જુદા થઈ ગયા તો મૃત્યુ જેનું આવતું એનું આવે, પણ તમારું ન આવે. એટલે યમરાજ કે છે ને કે ભાઈ તું આ પ્રશ્ન ન પૂછ, મૃત્યુ પછીનો પ્રશ્ન છે એ તું ન પૂછ, બાકી તને જે વૈભવ જોતા હોય તને આપવું એમ. એટલે આ રસ્તા ઉપર તમે હાલો તો એવું જ થાય કે તમને બહારની ભૌતિક બધી વસ્તુ મળે, પણ તો આ ચૂકાઈ જાય એમ. ઘણા લોકો એમ કે છે કે મર્યા પછી સૂક્ષ્મ દેહ કઈ રહેતો નથી. એમાં તમારું શું કેવું છે? ઘણા અત્યારના આચાર્યો જે અત્યારે જે જાહેરમાં છે એ લોકો લગભગ એમ બોલે કે ઈ ભાઈ ઈ જે વ્યક્તિ ગુજરી ગયો ઈ હવે ઈ નથી થવાના. તો તમારું શું કેવું છે કે ખરેખર સૂક્ષ્મ દેહ હોય છે કે નથી હોતો? હોય છે. એનો કંઈક કેવી રીતે દાખલા તરીકે આપણે અત્યારે જ કોઈ એવી ચેતનાને આપણે આમંત્રિત કરીએ તો અત્યારની એક આપણી સ્થિતિ હોય અને એ ચેતનાનું જેવું આગમન થયું એટલે એક વસ્તુને ચેન્જ કરી નાખે એના પહેલાંથી, તો એ એનો સૂક્ષ્મ દેહ સિવાય તો કેવી રીતે? એ લોકો એમ કે તમને હિપ્નોટિઝમ થઈ ગયું, તો તમે શું જવાબ આપો? તમે તમારા સબકોન્શિયસ એ જાડું ગૂંથી લીધું ને તમને જેવું જોતું હતું એવું દેખાડી દીધું, તો એવું શક્ય છે, પણ એમ કે આ અમુક વસ્તુ પ્રૂવ કરવી બહુ મુશ્કેલ હોય. એમાં અંદરની વસ્તુ કોકને સાબિત કરાવવામાં આવી નહીં તો અશક્ય જેવું લાગે. બરાબર. અને એમ ભગવાન કે આપણે જ્યારે મૃત્યુ પામી, મેં એવું વાંચેલું છે, મારો એક્ઝેક્ટ અનુભવ નથી, કે મૃત્યુ પામીએ ત્યારે બધો ડેટા છે એ અંદરના બીજ છે, આપણે એમ કહીશ કે આપણા વર્ષોના અથવા કયા જન્મોના બીજ અંદર પીડ્યા છે, તો કે આ સ્થૂળમાં તો પીડ્યા નહીં હોય ભગવાન, કેમ કે આ સ્થૂળનો તો નાશ થઈ જાય છે. હા, સોનો નાશ થઈ જાય. એટલે સૂક્ષ્મમાં જ આનાથી કંઈક જે સૂક્ષ્મ છે ને જે વયું જાય છે પાછું જન્મ લે છે, તો એ તો એમાં જોવા જોઈએ. અને એમ કહે છે કે સૂક્ષ્મ શરીર નીકળી જાય છે. પણ કે ઈ વ્યક્તિનું સૂક્ષ્મ શરીર નથી, ઈ કોઈ નથી આમ કે. અત્યારે ઘણા આચાર્યો આપણા ઘણા છે, બધા એ લોકો ને દ્વિધામાં છે. અને ઓમ આપણા ગીતામાં તો એમ કીધું છે કે ભાઈ અર્જુન, તારા ને મારા ઘણા જન્મ થઈ ગયા, એમાં તું એને જાણતો નથી પણ હું એને જાણું છું એમ. કારણ કે અસ્મિતા છે એ પોતાનું ઝાડું ગૂંથી લે. અસ્મિતા હોય એને પોતાની જે પ્રકારની વાસના હોય
એ પ્રકારની વસ્તુઓને ગોતી લે એમ. ત્યાં લગીને દેહને આવવું પડે. પછી દરેક જન્મે એનો વિકાસ થતો હોય કે એ જે થતું હોય, પણ દરેક જન્મે માનો કે જ્યારે એ જન્મો તો પહેલા અત્યારે આ પૃથ્વીમાં આવ્યો, આ વખતે આપણો માનો કે જન્મ થયો, તો આપણે અત્યારે નેચરની અંદર કેટલાય બધા સુધારા વધારા કરીને માનો કે હવે પછીનો આવશે ત્યારે એ પ્રકારની એનર્જી નહીં હોય, એક જુદા જ પ્રકારની એનર્જીનું લેવલ હશે. પણ એ જુદા પ્રકારનું પણ ખરું, પણ વ્યક્તિગત. નકર તો ઇવોલ્યુશનની પ્રક્રિયા જ બંધ થઈ જાય ને. ઇવોલ્યુશનનો અર્થ શું એમ? સૂર્ય ચંદ્ર તારા બધા શેના માટે આંટા મારે છે? આખું વિશ્વ શેના માટે ગતિ કરે છે? સૂર્યમાંથી નીકળ્યા તો સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે, તો એની આજુબાજુ શું કામ ગતિ કરે છે? એટલે જેમાંથી નીકળ્યા હોય ને એની આજુબાજુ જ આપણે ગતિ કરવાની હોય ને એના મૂળ સ્ત્રોત સાથે જ જોડાવાનું હોય. માનો કે જ્યાં લગીને આપણે સૂર્યનું અવેરનેસનું તત્વ આપણે ન થાય ત્યાં લગીને આપણી ગતિ રહીએ. પછી સૂર્યથી હાયર જઈ હગી, પણ આપણું અત્યારનું પહેલું ડેસ્ટિનેશન છે એ સૂર્ય છે. સૂર્ય પછી હાયર છે, ત્યારે આપણું સૂર્ય કરતા હાયરના ગ્રહની હારે એની હારે કનેક્શન થાય. એમાં બે વસ્તુઓ બહુ મિસ્ટીરિયસ લાગે કે એક આપણે કેમ આપણે મોબાઈલ છે કોઈને સેલ કરી દીધો, હવે નથી ગમતું. કારણ કે મોબાઈલ આપ્યો પણ એનું સિમ કાર્ડ અથવા તો મેમરી કાર્ડ છે એ કાઢી લઈશ, અહીંયાથી જાતું એ જાતું નથી. એ જેમ કે આ લોકો એમ કહે છે કે સંચિત નામ આપે છે કે સંચિત બની ગયું છે હવે. હા, એટલે આ પંચમહાભૂત છે ભલે પડી ગયું, બરાબર. અંદરનું જે આખી વસ્તુ છે એની હારી કેરી. હા, ના જે સેન્ટર ઓફ ગ્રેવિટી હોય ને બધું હારે જાય. ઇમોશન, ઇન્ટેલેક્ચ્યુઅલ, જે પ્રકારની તમારી અંદરનો રસ હોય ને, માનો કોઈને સાફ સુફીનો રસ હોય, કોઈને સંગીતનો રસ હોય, તો એ બધું એક એસન્સ એનું બને એમ. અને આમ એક પેલું કૃષ્ણનું વચન એ છે કે યોગક્ષેમ વાહવ્યમ, નહીંતર એ ખોટો પડી જાય. હા, એમાં શું કે છે? યોગ અને ક્ષેમમાં શું કે છે? આપના શ્રીમુખ જ સાંભળ્યું છે. ઓહો, ટપાલ લખતા હોય ને એ દાખલા તરીકે અડધી લખાઈ ગઈ સુઈ ગયા, બરાબર. તો સવારે પાછી ત્યાંથી આપણે લખશું, આખી લખવાની જરૂર નથી. કારણ કે પરમાત્માએ જવાબદારી લીધી, તારા યોગને હું પૂરો કરી દઈશ, તારું જ્યાંથી અટક્યું ત્યાંથી હવે. પણ પછી વ્યાસજી એમાં એક સરસ બોલ્યા છે, હવે ઈ યોગમાં છે કે કેમ એના શું પ્રમાણ કે અચ્છા યોગમાંનો પ્રવેશ થઈ ગયો છે અથવા તો નથી થઈ ગયો. ના, એટલે યોગ એટલે જોડાવું. યોગ અને ક્ષેમ એટલે યોગ છે એ હાયર સાથેનું કોઈ પ્રકારનું કનેક્શન છે. યોગ એટલે તમે જે પ્રાપ્ત કરેલું છે એનું રક્ષણ, પ્રાપ્તનું રક્ષણ અને અપ્રાપ્તની પ્રાપ્તિ. એટલે હવે હજી જે તમારું બાકી છે ત્યાંથી તમારો રસ્તો ચાલુ થાય, એ ટાઈપની વસ્તુ છે. પછી ભગવાનમાં એક અલ્બર્ટને તે એક પ્રકાશ પાડેલો છે, આત્મસ્મરણ રૂપમાં વાંચતા હતા હા, કે આત્મસ્મરણની ક્ષણોનો ક્યારે નાશ નથી થતો, હા, એ તો એ છે. હંમેશા જમા થાય છે. હા, તો આ શરીર પડી જાય, આત્મસ્મરણની ક્ષણો હોય તો એ તો સાથે જ જવાની છે ને. પણ તમે આત્મસ્મરણ ને એટલે બધું શું કામ લ્યો છો? હાવ સામાન્ય સ્મૃતિઓ જાય છે, કલેક્ટ કરેલી અનકોન્શિયસ ઇન્ટરેસ્ટ જે છે, જેને આપણે એસેન્સ કહી છે, ઈ જાય છે, તો પછી આ તો જાય ને. હા, પછી એક આ મિસ્ટીરિયસ બીજો મુદ્દો આમાં એ છે કે જે સંચિત છે તેનો ઉદયકાળ કેવી રીતે થાય, કે કયા સમયે કયું પ્રજ્વલિત કેવું ભણ્યું. ના, એટલે સંચિત ને તમે બરાબર સમજો. ના, સંચિત તમે કયો છો એમ નથી. સંચિત નો કે માનો કે એક સંચિત કલેક્ટ થઈ ગયું છે, ફોર એક્ઝામ્પલ કે આ વ્યક્તિને અત્યારે રાજા બનવું છે અને એનો જબરજસ્ત મનોરથ છે, રાજાથી ઓછું કાંઈ નહીં, પણ એમ કે આ કાળની અંદર શક્ય નહીં બને કારણ કે અહીંયા તો લોકશાહી છે. તો હવે એ કાળે કરીને એ ગયો અત્યારે, અને હવે પછી જયારે કોઈ એવો કોઈ યુગ આવશે ત્યારે એની ઈચ્છા પૂરી ના. પણ એટલે રાજા જેવું ઐશ્વર્ય તો અત્યારે પ્રાપ્ત કરી શકે. માનો કે કોઈ મિનિસ્ટર થયા કે કોઈ પણ કાંઈક થયા, હોદ્દેદાર કોઈ થયા, તો ઈ થઈ શકે. એટલે એના માટે હવે રાજા બનવાની જરૂર નથી. રાજા એટલે એની આજુબાજુ એક મંડળ હોય, એનું ઐશ્વર્ય હોય, એ ટાઈપની વસ્તુ છે. પણ સંચિત એક અલગ વસ્તુ છે. ના, એટલે
સંચિત છે ને, સંચિતનો અર્થ શું થાય? સંચિત પ્રારબ્ધ અને ક્રિયમાન છે. તો હવે તમે પોતે જ વિભાગ કરો કે સંચિત કોને કેવું, પ્રારબ્ધ કોને કેવું, ક્રિયમાણ કોને કેવું, તમારી રીતે. પ્રારબ્ધની વ્યાખ્યા ભગવાન એવી બતાવે છે ગીતામાં કે અમુક પ્રકારના એવા કાર્યો કે જેનો રિઝલ્ટ ઇન્સ્ટન્ટ છે. દાખલા તરીકે કે મને ભૂખ લાગી અને મેં ખાધું, તો જેવું ખાવાનું કર્મ થયું અને તૃપ્તિ એનું ફળ થયું, તો ઇન્સ્ટન્ટ ફળ, પછી કાંઈ નહીં. પણ અમુક પ્રકારના એવાય કર્મો છે કે દાખલા તરીકે એક વ્યક્તિને કંઈ કહી દીધું, પણ અત્યારે એવો સમય છે, એવી લાચારી છે કે એને કાંઈ કહી શકે એમ નથી, અથવા તો એનો રિવોર્ડ અત્યારે નથી આપી શકે એમ, તો એ હવે અત્યારે ગયું. તમને કઈ ખ્યાલ હોય? ભવિષ્યમાં હવે એનો ગમે ત્યારે ઉદય થશે ને એનો રિવોર્ડ આવશે. બરાબર લાગે છે. આપણે એને એવી રીતે કહી કે તમે 1 વર્ષના ઘઉં લ્યો અને 1 વર્ષના ઘઉંમાંથી દડાવવા માટેનો એક તમે લ્યો દડાવો, અને એના પછી દડાવ્યા પછી અત્યારે રોટલી કરો. આ 3 વસ્તુ વર્ષ માટે લીધા એ સંચિત છે. સંચિતમાંથી જે ડબરો બનાવ્યો ને કે જેમાંથી હવે રોટલીઓ થવાની છે, જ્યાં લગીને આટલો લોટ હશે ત્યાં લગીને રોટલી થવાની છે, એ પ્રારબ્ધ છે. અને એ પ્રારબ્ધમાંથી જ્યારે આપણે રોટલી બનાવી છે ને, એ ક્રિયમાણ છે. અરે વાહ. ના એટલે સમજાણું હોય તો, એટલે સંચિત છે એ તો અમાપ છે. પેલી એક વસ્તુ યાદ રાખો, સંચિત એટલે, સંચિતનો અર્થ એવો થાય કે જે કર્મ પ્રારબ્ધમાં પલટાણું નથી, એ સંચિત છે. અને એ સંચિતમાંથી થોડો હિસ્સો, માનો કે આપણો જ્યારે જન્મ થયો ત્યારે નક્કી થઈ ગયું કે આટલો સમય જીવશે ને આટલા કર્મ ભોગવશે, એ પ્રારબ્ધ થઈ ગયું, નિશ્ચિત જ થઈ ગયું. અને એમાં જે વર્તમાનની અંદર જે કરે છે એ ક્રિયમાણ છે. એટલે એક આખી વ્યાખ્યા એક જુદી રીતે કરવાની. એને હજી ન સમજાણું તો હજી તમે ક્લિયર થઈ જાઓ. હજી સંચિત છે એ પ્રારબ્ધની અંદર આવેલા કર્મો નથી. એટલે જ્યારે મૃત્યુ થાય ત્યારે એમાંથી નાનકડો હિસ્સો તૈયાર થાય અને એ પ્રારબ્ધ બને, એટલે એનો ગર્ભમાં જન્મ થાય અને એનું સ્પાન હોય 50, 60, 70, 25 એ સ્પાન હોય, એ પ્રારબ્ધ કહેવાય. એમાં બધું નક્કી જ હોય અને એમાં વર્તમાનમાં જે કરતા હોય એ ક્રિયામાણ કહેવાય. હવે આમાં તમને કઈ હોય એમ કહો છો ને કે માનો કે ડેમ હોય, એમાં પાણી પીડ્યું જ છે. હા, એક આપણો નળ છે, એ પર્સનલ છે. હા, એમાં જે એ બધું પ્રારબ્ધ થઈ ગયું અને ડેમમાં પીડ્યું છે સંચિત છે, તો અમાપ જ છે. ના એમ નહીં. ડેમમાંથી પાછું ગયું ઓલો ટાંકીમાં, ટાંકામાં ગયા, એ ટાંકો પ્રારબ્ધ ગણો. અને પછી રેગ્યુલર જ્યારે આવે ત્યારે ક્રિયામાણમાં ગયું. બરાબર. પછી ભગવાન આમાં બહુ મોટા વાદો થયા છે આ વિષય ઉપર. એમાં એક એવો મુદ્દો છે કે આ જો સંચિત છે એ બધા જ સંચિતનો જો ભોગવટો આવે તો પછી જીવ કેમ કરીને આગળ જશે એમ? ના, એટલે બધા સંચિતો એકારે આવી જ ન શકે ને. બધા સંચિતો છે. સંચિત એટલે તમે પેલા એક વખત ક્લિયર કટ થઈ જાઓ. સંચિત એટલે શું, પેલા તમે મને કહી દો. સંચિત એટલે એક ડિપોઝિટેડ વસ્તુ છે. એટલે એક જગ્યાએ જમા થઈ ગયેલી છે અને એને કોઈ ઉપયોગમાં લેવામાં નથી આવી, પડેલી છે એમને, ઈ ટાઈપ. હા, હવે બોલો. હવે ઈ એક જથ્થો પડ્યો છે. હા. અને અહીંયા જીવ ધીમે ધીમે હવે મહેનતમાં લાગી ગયો છે કે હવે ધીમે ધીમે એ બુદ્ધત્વ તરફ, પરમાત્મા તરફ આગળ વધી ગયો છે. બરાબર. તો હવે ત્યાં તો હજી ઘણું બધું પડ્યું છે. તો અમુક સંતો એમ કે છે કે એમ કે કપાસનો મોટો ઢગલો પડ્યો હોય તો એમ જોવામાં તો એમ લાગે ડરાવણો છે, આ તો ક્યારે આનો નિકાલ કરશું, અથવા તો કચરાનો મોટો ઢગ. પણ એમ કે એક ખાલી એક ચિંગારી જ કાફી હોય, એવું વાદ એવું કે છે કે એક ચિંગારી તો બહુ થઈ ગઈ. હા. તો અને એક એમ કે છે કે ના, એ સંચિત છે ને એનું ટ્રાન્સફોર્મેશન થશે એક એક કરીને પ્રારબ્ધમાં અથવા તો ક્રિયામાણમાં. ના, એ કઈ ન થાય. સંચિતને તો તમારે સંચિત એમને બળીને ભસ્મી, જો જ્ઞાન થાય ત્યારે શું થાય? જ્ઞાન થાય ત્યારે સંચિત બળીને ભસ્મીભૂત થઈ જાય. માનો કે મને એક સપનું આવ્યું અને સપનામાં મને સજા થાય છે 15 વર્ષની અને 5 વર્ષની સજા કાપી છે અને મારી આંખ ઉઘડી ગઈ, 10 વર્ષ કાપવા પડશે. એટલે જે સંચિત કહી રહ્યા છે એ હું શરીર હતું, મન હતો, બુદ્ધિ હતો, એમ માનેલું હતું, એટલે મારા હતા. હવે એ હું છું જ નહીં, તો એ બળીને ભસ્મ થઈ ગયા. હવે એ તમને આવવાના જ નથી, એ આવવાના જ નથી હવે કોઈ દી.
હવે એમાં કઈ પ્રશ્ન હોય તો કહો. હા, એમાં એક પ્રશ્ન થાય કે એ આ વાદમાં એક એવો પ્રશ્ન મુકાણો હતો હા કે માનો કે રામકૃષ્ણ પરમહંસ હતા તો એને જે કેન્સરની ઘટના ઘટી તો એને આપણે કઈ રીતે જોઈશું? તો એ તો એનું પ્રારબ્ધ છે. પ્રારબ્ધમાં છેલ્લો જન્મ હોય ત્યારે બધાય કર્મો ફૂટી નીકળે. તો એ તો બધા સંતો, ઘણા મોટા સંતોમાં તમે જોવા મળે. લગભગ બધાને હા, જોવા મળે. વ્યાસજીની હા, એટલે છેલ્લો જન્મ હોય તો તમારે બધી વસ્તુ નીકળી જવી પડે ને, આ રીતે. ભગવાન હરી સંચિત શેમાંથી બને એ સમજો. હે, સંચિત બને શેમાંથી? એ તમારા પ્રારબ્ધમાંથી. એટલે હજી સમજો ને કે મારા કર્મથી કે વૃત્તિથી, વિચારથી કે નથી? એટલે ઈ તો વિચારથી જ બને ને. કોઈ પણ કર્મ છે એ વિચાર વગર, એટલે વિચારને સંબંધ છે સ્વાર્થ હારે. કર્મ આપણને બાંધનારું શું કામ બને કે કર્મની અંદર સ્વાર્થ છે. સ્વાર્થથી જે કર્મ કરો છો એના દ્વારા તમે બંધાવ છો. એ બધું ભેગું થાય. એ ભેગું થાય. અને પાછો એવો તમે પ્રશ્ન ન કરી શકો કે આ ક્યારે ચાલુ થયું, અનાદિ છે. એટલે પછી તમે એમ કહો કે તો પેલા તો હતું જ નહીં, શરૂઆતમાં પેલો જન્મ હતો ત્યારે તો કઈ ન હોય તો કેવી રીતે થયું? એટલે અનાદિ છે. એમાં છે ને 5 અનાદિ શાંત છે ને એક અનાદિ અનંત છે. પ્રકૃતિની 5 પ્રકૃતિ એવી છે કે જે અનાદિ શાંત છે અને એક પ્રકૃતિ એવી છે કે અનાદિ અનંત છે. એટલે આ બધી પ્રકૃતિ અનાદિ શાંત છે, સપના જેવી છે કે સપનાની અંદર તમે જાગો એટલે પછી કાંઈ ન હોય, એ ટાઈપ. હવે સપનામાં તમે ખરેખર તમે જોવો છો તો ત્યારે સપનું તમને અનાદિ લાગે છે, એમ કે અગાઉથી હાયલું આવતું હોય એવું લાગે જ્યારે સપનું જોતા હો ત્યારે. જાગો ત્યારે ખબર પડે કે અનાદિ નતું, ત્યાર પૂરતું જ હતું. એમ ને ના, એટલે પ્રારબ્ધ સંચિતનો તમારો કન્સેપ્ટ હતો ને ખોટો હતો. અચ્છા. હા, સંચિત એટલે તો જે વણ વપરાયેલો જે આપણો મેમરીનો સ્ટોક, મેમરી અથવા રસનો અથવા એસેન્સનો સ્ટોક, અને એમાંથી અમુક કર્મ બહાર આવે એને પ્રારબ્ધ કહેવાય. પ્રારબ્ધમાં અત્યારે આપણે ભોગવી છીએ. હવે માનો કે આ દેહ મળ્યો એટલે આ પ્રારબ્ધ, આ દેહ છે એ જ પ્રારબ્ધ કહેવાય. હજી નો ક્લિયર થયું હોય તો જોઈ લ્યો. થઈ જે જન્મમાં જગી જાય ત્યાંથી સંચિત પડી જાય. હા, સંચિત બળી જાય. એટલે સંચિત બળી જાય, પ્રારબ્ધને ભોગવવું પડે. અને ક્રિયામાણની અંદર જ્ઞાન છે એટલે ઈ મને નથી થતું, ઈ સમજ હાલે એ રીતે. ઓલું જે આવી જાય શરીરને મનને, ઈ આપણે મન તો મને મળે. એટલે ઓલું ક્રિયામાણ કર્મ એવું છે કે એમાં મને કઈ થતું નથી, ઈ શરીરને છે, મનને છે, એ મને કઈ નથી. ભગવાનની જે સંચિત એટલું બધું પડ્યું છે, એમાંથી એ જે ટાંકો ભરાશે એમાંથી ક્યુ સિલેક્ટ થઈને પ્રારબ્ધમાં આવશે કે એ કેવી રીતે નક્કી થશે? ના, એટલે એને તો આ દાખલો આપ્યો એટલે આપણે એ દાખલો આપવો પડ્યો. એ ટાંકો છે એ જ પ્રારબ્ધ છે. એને મોટું દ્રષ્ટાંત આપ્યું, આપણે ટૂંકું આપ્યું હતું કે ઓલું અનાજનું આપ્યું હતું, એને ઓલું મોટું આપવા ગયા એટલે આપણે એમ કહી છીએ. એટલે તમે એ સાઈઝને ન જોવો, જે ઓમાંથી નીકળીને ઓમાં આવ્યું છે ને એ પ્રારબ્ધ છે. અત્યારે જે તમે જેવો દેહમાં તમારો દેહ નક્કી થઈ જાય ને કે આ દેહમાં તમે ગર્ભમાં દાખલ થયા ને એટલે ત્યાં તમારી બધી ગોઠવણી થઈ ગઈ હોય. તમને કયા વર્ષે રોગ આવશે, કયા વર્ષે મૃત્યુ થશે, કયા વખતે જસ આવશે, કયા વખતે લાભ થશે, હાનિ થશે, બધી વસ્તુ નક્કી થઈ ગઈ હોય, પ્રારબ્ધ કહેવાય. આ દેહ મળ્યો, દેહની અંદર એ જે સંચિતમાંથી એક નાનો હિસ્સો બહાર પડી ગયો અને એ બહાર પડેલો હિસ્સો છે એ 60 વર્ષ, 50 વર્ષ, 25 વર્ષ, જેટલા વર્ષ હોય એટલા વર્ષ હાલશે. ભગવાન, ઘણા લોકો એમ કે આ પ્રારબ્ધથી બહાર નીકળી જવું, તો પ્રારબ્ધથી બહાર ન નીકળી શકાય. એક પ્રારબ્ધ કેવી વસ્તુ છે કે પ્રારબ્ધને એવું નથી. પ્રારબ્ધ છે એ કેવું છે કે તમે આને સત્ય માનીને ભોગવો એમ નથી. પ્રારબ્ધ કે હું તો આવ્યું છું, તમે તમારી દ્રષ્ટિથી તમને થાય છે એવું જો તમે ન માનતા હો તો પ્રારબ્ધ તમને કંઈ નહીં કરી શકે. એટલે પ્રારબ્ધ તમને સત્યતા સાબિત નહીં કરી શકે. તમારી અગર જ્ઞાન હશે એટલે પ્રારબ્ધને તો ખાલી પરિણામ ઉપજાવવું છે. હવે પરિણામ
શુભ આવ્યું અશુભ આવ્યું મને કોઈ પ્રોબ્લેમ નથી, તો પતી ગઈ વાત. એટલે પ્રારબ્ધનો એક ખાંચો જુદો છે અને જ્ઞાનનો ખાંચો એક અલગ છે. એટલે પ્રારબ્ધને એવી શરત નથી કે તમે આ કર્મને સત્ય માનીને ભોગવો. હવે તમે અત્યારે તમારું લેવલ એવું છે કે એ પ્રારબ્ધના કર્મને તમે ભ્રમ જ સમજો છો, અણસમજ જ સમજો છો, તો એ કઈ નહીં કરીએ કે એમ અજેમાં હોય તો. હા, એટલે ભગવાન આ પ્રારબ્ધ છે એમાં એમ કહેવામાં એવું કે આખી સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે હા કે આમ થશે, આમ થશે, હા, આમ હા. થશે, આમ થશે. હવે આપણે એવી સ્થિતિ ઉપર આવી જવાનું છે કે એ આપણને ડિસ્ટર્બન્સ ન કરે. હા. થશે ને જાગવાનું, હા શાંતિ. જાગવાનું થાય એટલે પ્રારબ્ધમાં જે વસ્તુ બને એમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તમને અમુકનો એક લર્નિંગ થશે. તમને નુકસાન જશે તો લર્નિંગ થશે, લાભ થશે તો તમને એટલે તમને એમ થાય કે આના દ્વારા એટલે તમે અંદર જોવો છો કે હાલો નુકસાન થયું તો નુકસાન એટલે શું, શેનું નુકસાન? તમારી શાંતિ ગઈ એના જેવું મોટું નુકસાન એ કોઈ આ દુનિયામાં રૂપિયા પૈસા બધું વહી જાય એના કરતા તમારી શાંતિ સમજ ગઈ મોટા મોટું નુકસાન છે. તો જે લોકોને ખબર પડી ગઈ એને કોઈ બીજા નુકસાન જ ગણતા. આ તો નુકસાન એટલે તમે ઓલી રમત રમો છો, ઓલો શું કહેવાય પેલા કઈ રમત રમતા, વેપાર. વેપારની અંદર તમને 500 રૂપિયા મળ્યા, 1000 રૂપિયા મળ્યા, એમાં નથી શું એટલે નહીં એક્ઝેક્ટ એવું છે. 500 રૂપિયા હોય કે 1000 રૂપિયા હોય એ ખરેખર બાળકોએ રમવા માટે કરેલા છે અને રમવા માટે કરેલી વસ્તુને આપણે એટલું બધું મૂલ્યાંકન આપી દીધું છે કે ન પૂછો વાત, એટલું આપી દીધું. હજી આમાં કઈ હોય તો કહી દે. તો ભગવાન આ ગુરજીતમાં જે લો ઓફ ફેટ કે છે એ જ પ્રારબ્ધની વાત છે ને? હે ગુરજીતમાં એક એમ કહે છે કે ના લો ઓફ ફેટ છે એ તો એવી રીતે બનેલો છે કે તમારી બેહોશી છે એનું નામ એને લો ઓફ ના લો ઓફ એક્સિડન્ટ કીધું. તમે લો ઓફ એક્સિડન્ટ કીધું? નહીં, મેં લો ઓફ ફેટ. હા તો ફેટ છે ઈ એમાં કામ ચાલુ થઈ ગયું છે. ફેટ છે એમાં ચાલુ થઈ ગયું કામ. એટલે આમ ભગવાન એમાં 4 નિયમો કીધા હતા કે લો ઓફ એક્સિડન્ટ, અકસ્માતનો નિયમ, પછી આ પ્રારબ્ધનો નિયમ, એ ફેટ એ અર્થમાં જ હતો ને. એટલે માનો કે તમે આંબો વાવ્યો તો કેરી થશે જ, લો ઓફ ફેટ કહેવાય. હવે પાંદડું માંથી કપાણું અને હવે ક્યાં જશે ઈ લો ઓફ એક્સિડન્ટ કહેવાય. ઈ લો ઓફ એક્સિડન્ટ કહેવાય, આ લો ઓફ ફેટ કહેવાય. એટલે સમજવા માટે આમ આધ્યાત્મની અંદર એક અલગ રીતે સમજવાનું છે લો ઓફ ફેટ ને. લો ઓફ ફેટ જયારે તમે જાગૃતિમાં પ્રવેશ કરો ત્યારે લો ઓફ ફેટ ની અંદર દાખલ થાવ. લો ઓફ ફેટ, લો ઓફ વિલ અને લો ઓફ ગ્રેસ. લો ઓફ ગ્રેસ. હા એટલે શું કહેવા માંગતા તમે? એટલે મુકુદ ઈ ફેટ એટલે પ્રારબ્ધની જ વાત કરે છે એમ? ના એટલે પ્રારબ્ધ ઈ પ્રારબ્ધ ની વાત નથી કરતા. આ એક અલગ પ્રારબ્ધ છે. ઈ લો ઓફ ફેટ. મેં કીધું ઈ બે કનેક્ટ ના કનેક્ટ નથી, ઈ નથી કનેક્ટ. એટલે બેહોશીમાં છે તો એક્સિડન્ટમાં લે, પણ એ એસેન્સમાં જીવે છે તો આમાં આવે છે. આમાં આવે છે.